ખાસ તો વોર્ડ નંબર 3 માં કોંગ્રેસ આપકે દ્વારના કાર્યક્રમ કરવામાં આવ્યો। પ્રદેશ કોંગ્રેસ દ્વારા કોંગ્રેસ આપકે દ્વાર એક કાર્યક્રમ અંતર્ગત લોકોના જે પ્રશ્ન છે એને વાચા આપી અને એ રાજકોટ શહેરના મેનિફેસ્ટોમાં એનો સમાવેશ કરવા માટે થઈ અને આજે અમે વોર્ડ નંબર 3માં જનસંપર્ક માટે નીકળ્યા છીએ। ત્યારે લોકોની મેઇન જે સમસ્યા છે એમાં અમે 14 મુદ્દાની સાથે સાથે 2 મુદ્દા છે એ લોકોની સમસ્યાના પણ આપેલા છે। માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીની જેમ સત્તા આવી ગઈ એટલે ઘરે બેસવાનું નહીં પણ લોકો પાસે જવાનું છે અને મેનિફેસ્ટો પર માત્ર એસી ચેમ્બરમાં બેસીને તૈયાર નથી કરવાનો પણ લોકોની જે સુવિધા જે લોકોને જોઈએ છે કે જે લોકો ઈચ્છે છે કે આગામી સુશાસન કેવું હોય એના માટે થઈ અને આજે અમે વોર્ડ નંબર 3માં આવ્યા છીએ। આમ તો તમે જોશો કે લોકો સામેથી કહે છે કે છેલ્લા 5 વર્ષથી કોણ કોર્પોરેટર છે એ અમારી પાસે અમને ખબર નથી। લોકો છે એ આવે અમે જ્યારે મત દઈ છીએ તે ચૂંટાઈ ગયા પછી કોર્પોરેટરો અમારી પાસે આવતા નથી। વોર્ડ નંબર 3ની ઘણી બધી સમસ્યા છે કે જે પાણી જે ભરાવાની સમસ્યા છે, જે નાલું છે એ ભરાઈ જાય છે, એનો અંડરબ્રિજ છે એ પાણીમાં ગરકાવ થઈ જાય છે, જે નવા રોડ જે બનવા જોઈએ એ હજી સુધી બન્યા નથી, જે પીવાનું પાણી છે એ ગંદુ આવે છે। ઘણા વર્ષ પહેલા અમે જ્યારે એઝ એ કોર્પોરેટર તરીકે રેલનગરની આટલી મોટી વસ્તીમાં કાયદો અને વ્યવસ્થા માટે થઈ અને પોલીસ સ્ટેશનની માંગ કરેલી, એની ઉપર પણ હજી સુધી કાંઈ કાર્યવાહી થઈ નથી। આરોગ્ય કેન્દ્રની અમે માંગ કરી હતી, એની પણ કાંઈ જે કાર્યવાહી થઈ નથી। તો આ દરેક મુદ્દા જે લોકો અમને કહે છે એના માટે થઈ અને આજે અમે જનસંપર્ક અને એ જે મુદ્દા છે એ જ મેનિફેસ્ટોમાં અમે લેશું એના માટે આજે આવ્યા છીએ।